લાગે રે દેવો ના દુખડા ભાંગો ભોળા શંકર દેવો ના દુખડા ભાંગો રે એ તમારા હાથમાં ત્રિશુલ ને ડમરું એની અમને બીક બહુ લાગે રે હે એવા ત્રણેય દેવ તમે ત્રિલોકપુરીમાં જાઓ એવા સપના એ આપીને ભોળાનાથ મળો જેવો જે એવા તને દેવ સાયલા ત્રિલોકપુરી મોજા ગીરે હો તને દેવ સાયલા ત્રિલોકપુરી મોજા એવા સપના એ સ્વરૂપે ભોળાનાથ મારો રે અરે એવી ખળા ગણતી માજ મારા હજી રે ઓ ખળા ગણતી માજ મારા એવા સપના એ પૂછું યજમાન રાઈને રે એવા યજમલ રાય તમે દ્વારિકામાં જાઓ હલ હલ એવો દ્વારિકા આનો નાથ દુખડા ભાંગ દે રે એવા સવા તેર ઘીના લાડુ લેજો શ્યા એવા પ્રભુને એ જમાડ્યા પછી તમ જમાજો રે એવી જળ જમનાની જારી ભરી લેજો છા એવા પ્રભુના એ પાવલિયા પછી તમ સણા ભાત લેજો તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ જરૂર દુખડા દૂર કરશે દેવનો દેવ મહાદેવ કોઈનો પુત્ર થયો નથી અને પણ થાશે હાલો બોલો હતા લેકિન કોણે ધબધબાટી બોલાવતું તા અહીંયા આ કોક હતું જ ખરા મેં કીધું ગુરુજી ક્યાં ગયા તો હુઈ ગયા જ તમે તો હુઈ ગયો નતો ગાડી હકવાઈ ગયો તો એક ફેરો કરીને આવ્યો એમાં 3 વાર તો એક્સિડન્ટ થયું 500 વાળો કર્યો કે 1000 આપણને કોણ દે મને તો થોડાક દી ઉસી તો કાલ લઈ લેજો ઊભા થવાનું થાવ ને કઈ નહીં હા ઉભા થાવ એ ભાઈ એ આ કોણ તારું ખાનદાન બોલાવ્યું તને એક નહોતી રજા આપી બરોબર તારા ખાનદાનને ખાનદાનને રજા નહોતી આપી અમે આજ ભગવાન ભોળાનાથે મને સપના રૂપી દર્શન આપીને સપલા આપે કેટલી જોર સપલા આપે એક બાજુ રે આપડા સપલા ક્યાંક પૂછના મારી કે જોતો નહીં છે આ જોઈ લેજે આપડા નથી ને અહીંયા ના પડ્યા તો કેટલી જોડ આપ્યા તને સપલા કેટલી જોડ આપ્યા બાટા ના આપ્યા કે ટાટા ભગવાન ભોળાનાથે મને સપના રૂપે દર્શન આપીને કીધું કે હે રાજા યાજમલ સપનું એટલે હું સપનું એટલે હું તપ કરતા હોય ને ત્યારે ભગવાન ભોળાનાથે તપ તો સપનું આપણે આપણે કેટલા વર્ષથી કરી તપ
તો આપને કા સપના નો 575 વર્ષ નથી થયા પણ હે ને 18 વર્ષથી હું તપ કરું છું તમારે લાડવા ખાવા છે. હા લાડવા નહીં પેલા લાડવા નહીં ભાઈ તું ઘડીક આખો દિવસ જતો સપના એટલે હું કહેવાય ઈ કયો ને ઈ પેલા મને સમજાવો દાંત માય ભાઈ ખેંચી લઈશું હોનંદા થારો છે લેતા થથોડન પાનો જાતો સીડી લેતા કાઢી નાખવી એક દાંત માટે તમારે લાડવા ખાવા હોય લાડવા નહીં હોણું એટલે હું દ્વારિકા હોણું એટલે હું ઓ માય ગોડ સપનું એટલે ઓલું હોણું રાતે આવવાનું સવારે વ્યૂ જાય આઈ ઈ તે ને હું કીધું એમાં ભગવાન ભોળાનાથે કીધું કે હે રાજા યજમલ તમે દ્વારિકામાં હે જાઓ એ તો- ભાઈ અજમલ રાજા કોણ છે હે રાજા અજમલ એ અજમલ કોણ છે અજમલ કોણ ઈ ભાઈ નામ અજમલ રાજા નથી ઈ ભાઈ નામ મેં ઉભા રહો પૂછી દઉં ઈ વીઆઈ ગયા હા માટે તમે લાડવા હે રાજા ખાવા હોય, અજમલ હે રાજા અજમલ પછી હું કીધું તમે દ્વારિકામાં જાઓ દ્વારિકાનો નાથ તમારા દુખડા ભાંગશે અમારા હું ટાંટિયા ભાંગ છે સવા શેર કીના લાડો ને અરે જળ અરે હું લઈને ના જાજો. ના ફરીને બોલો ફરીને હું હવા શેર આજ તપો મન છોડીને યજમલ હાલે યારે શેલા ઓલો હવા શેર લાડવાનું કઈ ગયો મોઢામાં પાણી આવે છે હા. હા વેજીટેબલ ઘી છે કે પછી દેશી છે ના એ રાજા હતો ને એટલે આપણે વેજીટેબલ જ હોય ને એવું છે જો કોક બેન આવે છે એમ કે તમે જાઓ આહા એ થાક્યા છે લડગડના વીર વિનાઈ કોલારે કે દુની જો તમારી વાર કે દુની જો તમારી વાર કે દુની જો તમારી વાર વેલા રાજા જમોલે આવજો યાજ મારા રે સ્વામી નામ કણા કે બોલ્યા કરો સ્વામી તમારા દલડાના મારા રે સ્વામી નામ કણા કે બોલ્યા અરે સતી આજ ભગવાન ભોળાનાથે મને સપના રૂપે દર્શન આપીને કીધું હે રાજા યજમલ તમે દ્વારિકામાં જાઓ દ્વારિકાનો નાથ તમારા દુઃખ ભાંગશે સવા શેર ઘીના લાડુ અને જળ જમનાના નીર ભરીને જાયજો માટે મને સવા શેર ઘીના લાડુ બનાવી દ્યો સતી અરે સ્વામિનાથ તમે થોડો આરામ કરો તો હમણાં તમને લાડુ બનાવી આપું હા સતી હાલ વાયરા રે વાયરા સવા શેર ઘીના લાડુ ચાર રે મારા પ્રભુને જમાડે જામા જોરે લોલ મારા વાલાને જમાડી જામા જોરે લોલ
આવો સ્વામી તમે રે દ્વારી કામો સહાય દયાળુ દ્વારકાનો મારણા સતી મિનોડ દે એ કહે રે સ્વામી અમે પુત્ર વિના એ હો ને એ માનના મારા રે મુજાઈ મનના એ માનના મારા રે મુજાઈ આવું કહે રે એ બિના દે સ્વામી અમે પુત્ર વિના એ એવા રંગીલા હિરણ છોડને સ્વામી તમે બેનવો તેજી બોલે દયાળુ દ્વારિકાનો મારો નાથ દયાળુ દયાળુ દ્વારિકાનો મારો આવા ભાંજિયા હે બેના રે વાલો મારો ભાગ છે એ જી હોરી એવા ઉમા કરે એ દોરી